સ્વામિનારાયણ રે સ્વામિનારાયણ રે તારીખ આજે 15 ઓગસ્ટ 2024. આજે આપણો સ્વાતંત્ર્ય દિવસ છે ભારતનો. બરાબર, 1947માં ભારતને આજના દિવસે એટલે આજની તારીખે સ્વતંત્રતા મળેલી. એ પહેલાં ભારત 190 વર્ષ અંગ્રેજોનો ગુલામ હતો અને એ પહેલાં લગભગ 1000 વર્ષ દિલ્હી ઉપર આક્રમક રાજાઓ જે હતા, આક્રાંતાઓ, એમણે રાજ કર્યું હતું. પૃથ્વીરાજ ચૌહાણ જે હતા તે છેલ્લા આપણા હિન્દુ સમ્રાટ કે રાજા, તમે જે કંઈ કહેવું તે હતા. એ પછી ભારત ઉપર બધા 11મી સદીની આજુબાજુની વાત છે. એ પછી 900 વર્ષ સુધી ભારત ઓલમોસ્ટ અડધા ભાગમાં કે પૂરા ભાગમાં કંઈ ને કંઈ ગુલામીની છત્રછાયામાં જીવ્યો. 900 વર્ષ ભારતના એ બહુ કપરા ગયા અને 1947માં પછી ભારતને આઝાદી મળી. તો પણ હજુ સંપૂર્ણપણે માનસિક રીતે આઝાદ આપણે થયા નથી. બરાબર, ચાલો હવે આધ્યાત્મિક જગતમાં આપણે પદાર્પણ કરીએ. આજે શનિવાર છે. રામપુરા સ્વામિનારાયણ મંદિરમાં આપણે અત્યારે બિરાજમાન છીએ બધા. તો અત્યારે આપણે આ રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. આનંદમય અધિકરણ જે છે તે આપણું ચાલે છે, એટલે આનંદમય પ્રકરણ ચાલે છે. એમાં અત્યારે રામાનુજાચાર્ય વિશિષ્ટાદ્વૈત મત પ્રમાણે પોતાનો સિદ્ધાંત જે છે તે રજૂ કરે છે અને એ સિદ્ધાંત મુજબ એમણે અત્યાર સુધી આપણે જે પ્રમાણે જણાવ્યું એ પ્રમાણે જોયું કે ભાઈ વિશેષ્ય ભલે એક હોય, એના અનેક વિશેષણો હોઈ શકે છે. એટલે એક વિશેષ્ય અને એના અનેક પ્રકારના વિશેષણો. તો બે ઉદાહરણ ગઈકાલે આપણે જોયા. એક પેલું નીલ ઉત્પલ, નીલ એટલે ભૂરા રંગનું જે કમળ જે છે તે લાવ. તો એ ભૂરા રંગનું અને કમળ બંને જે છે તે વિશેષણ છે. અને બીજું આપણે વિંધ્યાતવીમાં મધમાતું હાથીનું ટોળું, એ બંને ઉદાહરણ જોયા. એમાં વિંધ્યાતવી એટલે આપણે આ વિંધ્યાચળ પર્વતો જે કહીએ ને તે વિંધ્યાચળ પર્વતમાળા. મધમાતું એટલે મદમસ્ત, એમ આનંદમાં રહેલું કિલ્લોલ કરતું જે હાથીનું ટોળું તે. તો એ બંને ઉદાહરણ ગઈકાલે આપણે જોયા. સમાન અધિકરણીય ન્યાય એ બંનેમાં એવી રીતે સેટ કરેલો છે કે ભગવાન જે છે તેમાં પણ આવી રીતે અનંત કલ્યાણકારી ગુણો છે. નિત્ય નિર્દોષ છે ભગવાન અને અનંત કલ્યાણકારી ગુણોવાળા છે. તો અનંત કલ્યાણકારી ગુણ એમના કયા કયા? તો સત્યકામ, સત્ય સંકલ્પ, વિજરો, વિમૃત્યુ, વિજિગિત્સા આદિક. પછી તમે કહ્યું તો જ્ઞાન, શક્તિ, બળ, વીર્ય, તેજ અને ઐશ્વર્ય, સૌશીલ્ય, ઔદાર્ય, સત્યમ, શૌચ, દયા, બરાબર, તિતિક્ષા, શૌર્ય, સ્થૈર્ય, ગાંભીર્ય, પરાક્રમ આદિક ઘણા અનંત કલ્યાણકારી ગુણો એ ભગવાનમાં રહેલા છે. અને એ રહેવા છતાં પણ એ ભગવાન પાછા નિત્ય નિર્દોષ છે, ગર્વગંજન છે. કોઈ વ્યક્તિમાં 2-4 કદાચ આવા કંઈ ગુણ હોય અને એને ગર્વ થઈ જાય, અભિમાન આવી જાય, તો ભગવાન એનો ગર્વ ઉતારી નાખે. રાવણમાં બળનું બહુ ગર્વ હતો, બરાબર. તો કૈલાસે સહિત એમ કે શિવજીને ઉપાડી લેવા ગયો. તો શિવજી પહેલાં તો હસતા હતા, પછી એકદમ રાવણનો જે શિવજીએ દુષ્પ્રયત્ન જોયો એટલે શિવજીએ શું કર્યું, પોતાના આ પગનો અંગૂઠો એને ખાલી હિમાલય પર આમ જ કરીને દબાવ્યો અને અંગૂઠો જ એમાં રાવણના બધા આંગળા દબાઈ ગયા, બહાર કાઢી નાખ્યો હાથ એણે. બાકી આખો હિમાલય ઉચકી નાખેલો, બરાબર. પણ ભગવાન શિવજીને થયું કે આ તો યાર હદ કરી નાખે છે, બરાબર. અને બહુ અહંકાર છે એના બળનો. એટલે શિવજીએ ખાલી અંગૂઠો જ ટચ કર્યો, અમારા રાવણના આંગળા બાંગળા બધું ચગડાઈ ગયું, બરાબર. પછી ત્યાંથી ચાલ્યો ગયો. એ હોય જ ને, તો હું ઉચકી નાખું જ ને. હા, પેપરમાં બોલો હિમાલય દોરેલો હોય તો હું પેપર આખા લઈને ઉપરથી ચાલ્યો જાઉં તો હિમાલય તો મેં ઉચકેલો કહેવાય ને. હવે જો તમે ONGCમાંથી હમણાં ડીપડો નહીં મળ્યો, હું જતો હતો ત્યાં સુધી નહીં આવતો હતો. 2013 સુધી હું જતો હતો, ડીપડો નહીં આવતો હતો. એ વચ્ચે નવસારી હાઈવે પર પણ કેવી રીતે વાઘ કેસી આવેલો. નવસારી પણ હું જતો હતો, ત્યાં સુધી નહીં આવતા હતા, વાઘસી પણ નહીં આવતા હતા. હું જાઉં એટલે પછી બંધ થઈ જાય આવતા. હવે હું જતો બંધ એટલે બધા આવતા થઈ ગયા, બરાબર. ચાલો, હું અહીંયા આવું તો અહીંયા આવે છે ને બધા. હે, હું પોતે જ પીરા જેવો છું, બરાબર.
એટલે કહેવાનું તાત્પર્ય શું છે? રાવણ બળવાના જ હોય ને, કાં બેસતો હતો? રાવણ ક્યાં બેસતો હતો ઓરિજિનલી? હે, ક્યાં બેસતો હતો? જય વિજય ઉપર વૈકુંઠ લોકમાં હતો. એ બળવાને જ હોય ને, એ ભગવાનનો પાર્ષદ હતો તો બળવાન નહીં હોય? એ કે આપણા જેવો થોડો હતો કંઈ. બરાબર, ચાલો. એટલે અહીંયા કહેવાનો મતલબ શું છે કે ભાઈ સર્વે વિશેષણો તે વસ્તુને જ લગાડવા, આ રીતે જુદા જુદા અર્થવાળા શબ્દોનું એક જ પદાર્થને લાગુ પડવું, એનું નામ સમાન અધિકરણીય. અન્વયથી કે નિવૃત્તિથી અમુક પદ વડે પ્રતિપાદન થતા આકારવાળી વસ્તુનું એ વસ્તુને બીજા પણ આકાર હોવાથી બીજા પદ વડે પ્રતિપાદન થાય એ સમાન અધિકરણીઓનું કાર્ય છે. જેમ કે દેવદત્ત કાણો, જુવાન, લાલ આંખવાળો, દીનતા રહિત, કૃપણતા રહિત, દોષ રહિત છે. જ્યાં એક વસ્તુ સાથે જેનો સમન્વય નહીં થઈ શકે એવા બે વિશેષણો સમાન અધિકરણીય પદ વડે દર્શાવેલો હોય છે, ત્યાં પણ એક જ પદને અમુખ્ય અર્થમાં વપરાયેલા માનવામાં આવે છે, બંનેને નહીં. જેમ કે વાહિક બળદ છે. બરાબર, ચાલો પહેલાં શું કહ્યું? ભાવરૂપે કે અભાવરૂપે? નીચેના ઉદાહરણમાં કાળો, જુવાન એ અન્વયમુખી એટલે કે ભાવરૂપ વિશેષણો, અને દીનતા રહિત, કૃપણતા રહિત એ નિવૃત્તિમુખી એટલે કે નિષેધમુખી અભાવરૂપ વિશેષણો છે. તેમજ બ્રહ્મા, સત્ય, જ્ઞાન એ ભાવરૂપ વિશેષણો છે. અને અપાપ, નિરંજન એટલે પેલા જે નિત્ય નિર્દોષપણું જે છે, એટલે અપાપ, નિરંજન ઇત્યાદિ અભાવરૂપ વિશેષણો છે. એટલે પોઝિટિવ ને નેગેટિવ બંને પ્રકારના વિશેષણ બ્રહ્મા ભગવાનમાં હોઈ શકે. પોઝિટિવમાં કેવા તો અનંત કલ્યાણકારી ગુણો, અને નેગેટિવમાં શું છે કે આ બધા માયાના દોષ જે છે તે બ્રહ્મા નથી. એટલે અપાપ છે, નિત્ય નિરંજન છે, એ બધું જે ભગવાનને વિશે કહેવાય છે. નિરંજન એટલે શું? માયાના ગુણોનું અંજન જે છે એ બ્રહ્મને એટલે ભગવાનને લાગતું નથી. બરાબર, યત્ર ત્રિસર્ગો મૃષા તમે આ ગાઓ છો ને, આમાં નામ એ બરાબર છે. આમાં સ્તોત્રમાં ગાઓ છો ને, હા બરાબર, સદાની હસ્તકમ, પછી સત્યમ પરમ ધીમહિ કરીને ગાઉં છો ને, બરાબર. હવે એ કહેવાનો મતલબ શું છે કે માયાના 3 ગુણનું કાર્ય જે છે તે ભગવાનને વિશે કોઈ પણ કાળમાં, ભૂત, ભવિષ્ય, વર્તમાન, 3 કાળમાં નથી. એટલે આ શું થયું? નિષેધરૂપી વિશેષણ થયું. નથી એમ કહ્યું ને, એટલે નિષેધરૂપી વિશેષણ થયું ને કે નથી. અને પેલા સત્યકામ, સત્ય સંકલ્પ, વિજરો, વિમૃત્યુ, અનંત કલ્યાણકારી ગુણો છે. એટલે એ કહેવાય છે પોઝિટિવ, એટલે સકારાત્મક વિશેષણો. તો એ બંને વિશેષણો એક બ્રહ્મને જ લાગે છે. કેવી રીતે? જેમ દેવદત્ત જે છે તે કેવો છે? કાળો અને જુવાન એટલે અન્વયમુખી એટલે ભાવરૂપ વિશેષણ છે. ભાઈ કાળો બી છે ને જુવાન છે, એટલે એ ભાવરૂપ વિશેષણો થયા. અભાવરૂપ વિશેષણ એટલે કયા? એનામાં દુર્ગુણ નથી. તો સાંભળો, દીનતાએ રહિત એટલે એ ગરીબ નથી. કૃપણતાએ રહિત એટલે લોભ્યો નથી. પછી આ એના નિવૃત્તિરૂપ એટલે નિષેધમુખી અભાવરૂપ વિશેષણો થયા. એટલે ભગવાનમાં ભાવરૂપ અને અભાવરૂપ બંને પ્રકારના વિશેષણ છે. સમજ પડે છે? સમાન અધિકરણીય ન્યાય કેવી રીતે અહીંયા કહ્યો છે કે એક બ્રહ્મ એવું તત્વ છે કે જેમાં ભાવરૂપ અને અભાવરૂપ બંને પ્રકારના વિશેષણો છે. એટલે એને શું માનવાનું છે? કોઈ એક વસ્તુ હોય એમાં ભાવરૂપ અને અભાવરૂપ બંને પ્રકારના વિશેષણો હોઈ શકે. કેવી રીતે? ભાઈ દેવદત્ત કાળો છે, જુવાન છે, પછી એની સાથે શું કહ્યું? દીનતાએ રહિત છે, કૃપણતાએ રહિત છે. તો કાળો ને જુવાન છે એ કેવા છે? સકારાત્મક, પોઝિટિવ, ભાવરૂપ વિશેષણો. અને કૃપણતાએ રહિત, દીનતાએ રહિત છે તે કેવા છે? અભાવરૂપ વિશેષણો. બરાબર. એટલે આ પ્રમાણે ભગવાનમાં અનંત કલ્યાણકારી ગુણો છે, અને માયાના 3 ગુણનું કાર્ય ભગવાનને વિશે ત્રિકાળમાં નથી. તો એવા ભગવાનમાં અનેક વિશેષણો પોઝિટિવ અને નેગેટિવ જે છે, એટલે ભાવરૂપ અને અભાવરૂપ જે વિશેષણો કહીએ તે ભગવાનમાં અનેક રહેલા છે. એટલે ભગવાન જે છે તે સમાન અધિકરણની આ ન્યાય કરીને બ્રહ્મ જે છે એ એક સમાન અધિકરણ છે જેને વિશે બધા રહેલા છે. બરાબર, ભાવરૂપ અને અભાવરૂપ બે વિશેષણો. હવે આગળ એના પછી આવે તે બંનેને નહીં. જેમ કે વાહિક બળદ છે. વાહિક બળદ એટલે સાંભળો, એક જ વસ્તુ જોડે વાહિક એટલે પરદેશી, જંગલી માણસ, કેટલાક પંજાબી અર્થ કરે છે. વાહિક એટલે કોણ? પરદેશી. બરાબર, આપણે નહીં કહેતા કે ભાઈ એ તો આદમી પરદેશી है, परदेश से आया हुआ है, तो ये परदेशी. જંગલી માણસ, ઘણા લોકો એમને કહે ને કે ભાઈ આ શહેરનો નથી, કોઈ જંગલમાં રહેનારો છે. બરાબર, એટલે જંગલી માણસ. કેટલાક એનો અર્થ પંજાબી એવો પણ કરે છે. કેટલાક બલખનો રહેવાસી એમ પણ અર્થ કરે છે. બલખનો નામનો જે કંઈ પ્રદેશ હશે એનો રહેવાસી. અને હવે અને બળદ બંને પદોનો મુખ્ય અર્થમાં સમન્વય કરી શકાતો નથી. અર્થાત એક જ પદાર્થને એ લગાડી શકતા નથી. તેથી વાહિક મુખ્ય અર્થમાં અને બળદ અમુખ્ય અર્થમાં
જડતાના અર્થમાં લેવામાં આવે છે. સાંભળો, વાહિક બળદ છે એટલે વાહિક કોણ? આ પેલો જે પરદેશી કયો તે. અને બળદ છે એટલે કેવો છે? જડ છે. આપણે નાના હતા ત્યારે પેલો માસ્તર આપણે નહીં કહેતા હતા કે નહીં આવડે તો હાલા બળદિયા જેવો છે. સુપ્રીમ ટ્યુશન ક્લાસમાં જે એના પેલા બલ્લુભાઈ જે હતા ને એના પ્રિન્સિપલ, તે આ શબ્દ બહુ વાપરતા હતા, હાલા બળદિયા જેવો છે, ઓકળા જેવો છે એમ કે. બરાબર, એવી રીતે ગાળો આપતા હતા અમને. ભણે નહીં ને એ છોકરાઓને બહુ ગાળો આપે, બળદિયા જેવો છે, ઓકળા જેવો છે. સંસ્કૃતમાં રૂપ પૂછતા હતા એ. બરાબર, વ્યાકરણ ચલવે ને તેમાં રૂપ પૂછે તમને કે ત્રીજી વિભક્તિ એક વચનનું બાલનું રૂપ બોલો. બરાબર, એટલે ત્રીજી વિભક્તિ એક વચન બાલમ બાલે બાલા બાલસ્ય એમ કરીને તમારે મોડે આખું હોય તો બોલવું પડે. એ તમે એની સામે ઊભા થઈને બોલો હા હા કંઈ નહીં, બોલ બોલ, આખું મોડે બોલ, ચાલ કંઈ નહીં. હવે ત્રીજી વિભક્તિ એક વચનમાં આમાં શું આવે તે બોલ. માણસને પોપટ જેવો કરી નાખે. એ રૂટીન છોકરાઓને સંસ્કૃત, પેલો સંસ્કૃત ભણતો હોય ને મુખ્ય વિષય તરીકે, એવી રીતે ભણાવતા હતા. બોલો, 8મા 9મા 10મામાં. બરાબર, મને અત્યારે બી એટલે એનું સંસ્કૃત અત્યારે પણ યાદ છે. અમુક વિભક્તિનો અર્થ શું થાય તે મને અત્યારે પણ યાદ છે. ભાઈ ષષ્ઠી વિભૂત વિભક્તિનો અર્થ શું થાય તો નોની નુના. ચતુર્થ વિભક્તિ એટલે આપણે માટે જે ફોર કહીએ ને ઇંગ્લિશમાં, જેના માટે કહીએ ને ફોર, FOR ફોર, એ ચતુર્થ વિભક્તિમાં આવે. બરાબર, એ રીતે બધી વિભક્તિનું અર્થઘટન એ અર્થ શીખવાડતા હતા. બરાબર, પછી બધા કાળ શીખવાડે. તેમાં યસ્તન ભૂતકાળ મને હજુ પણ યાદ છે. ઈ મહવ સે ઈતે દ્વે તે ઈતે અંતે, યસ્તન ભૂતકાળના રૂપ છે. પછી સંસ્કૃતમાં એક વચન, દ્વિવચન ને બહુવચન એમ આવે. તમારામાં આપણામાં ઇંગ્લિશમાં તો સિંગ્યુલર ને પ્લુરલ એવું જ આવે, એક વચન ને બહુવચન. ગુજરાતીમાં પણ સંસ્કૃતમાં એક વચન, દ્વિવચન ને બહુવચન એમ 3 વચનો આવે ટોટલ. એટલે એક વચન એટલે એક વ્યક્તિ, દ્વિવચન એટલે 2, અને બહુવચન એટલે 2 કરતાં વધારે. બરાબર, એટલે એમાં રૂપ જે આવે તે 3 લાઇનમાં આવે. ત્યારે આપણે અંગ્રેજી અને ગુજરાતીમાં જે રૂપ આવે તે 2માં આવે. આપણે અંગ્રેજીમાં કહીએ કે આઈ ગો યુ ગો. બરાબર છે, વી ગો, હી સી ઇટ ગોઝ, અને દે ગો. બરાબર છે ને. તો હવે આમાં આપણે બહુવચન જ આવે, એક વચન ને બહુવચન, સિંગ્યુલર ને પ્લુરલ. બરાબર છે, એટલે 2 વચન જ આવે ને. સંસ્કૃતમાં 1, 2 ને 3 એમ 3 લાઈન આવે. એક વચનમાં રૂપ એનું શું, દ્વિવચનમાં શું, અને બહુવચનમાં શું, તે બધું એ શીખવાડતા હતા. કઈ સાલમાં ભણેલો? 1986, 85, 86માં. અત્યાર સુધી યાદ છે, 40 વર્ષ પછી. બરાબર, એટલે કહેવાનો વ્યાકરણ કેવી વસ્તુ છે ખબર? તમે એને મૂળભૂત રીતે એના પાયાથી બરાબર શીખી જાઓ ને, અને તમને રસ હોય તો આખી જિંદગી ન ભૂલો. એક વ્યાકરણ એવું છે ને બીજું ગાન એવું છે. સંસ્કૃતમાં તમે જે શ્લોક કે મંત્ર હોય ને તે ગાઈને શીખો ને, એ કોઈ દિવસ નહીં બોલો. લખીને આપું. બરાબર, અમારામાં વ્યાસજીની સ્તુતિ જે આવે છે ને, આપણે આ ગુરુ પૂર્ણિમાને દિવસે જે વ્યાસજીની સ્તુતિ કરે તે અમને એ સમય પર શીખવાડેલી. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લારવિંદાયત પત્ર નેત્ર યેન ત્વરા ભારત તૈલ પૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. હજુ પણ યાદ છે. ત્યારે લોકોને ભણાવવામાં અને છોકરાને ભણવામાં રસ હતો. બરાબર, અસતોમાં સદગમય સત તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યોર્મામૃતમ ગમય. બરાબર, એટલે આ બધું 10મા ધોરણની સંસ્કૃતમાં પહેલાં આમાં આવતું હતું. આને બોર્ડમાં પૂછે બાય હાર્ટેડ આ બધા શ્લોક કરવાના હતા. એ શ્લોક આવી રીતે ગાઈને શીખવાડતા હતા અમને, એટલે યાદ રહે, આખી જિંદગી યાદ રહી જાય. આ 10માંથી કરેલા 88ની સાલ તો હજુ સુધી યાદ એટલે છે. એટલે કહેવાનો મતલબ શું છે, ગ્રામર વ્યાકરણ તમે કેવો આ બધું સમજીને કરો તો આખી જિંદગી ન ભૂલો. એ પ્રમાણે અંગ્રેજીમાં તમને કહેવું એ પ્રમાણે એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ, પછી પેલી જે ડિગ્રી આવે તે કમ્પેરેટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી. બરાબર, અલગ અલગ પ્રકારની 3 ગુડ, બેસ્ટ એન્ડ બેટર એન્ડ બેસ્ટ આવે છે ને. બરાબર, એટલે એ પ્રમાણે ડિગ્રી 3 આવે તે. બરાબર, પછી આ કાળ બધા જે અલગ અલગ આવે તે પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ, ફ્યુચર ટેન્સ આ એ, પછી પ્રેઝન્ટ પરફેક્ટ, પાસ્ટ પરફેક્ટ, આ બધું જે આવતું હતું. એસ પીપી, પાસ્ટ પાર્ટિસિપલ લાગે ને જે તે. એ સમયના માસ્તરો આટલું ભણાવતા હતા ને એ લોકોનો પગાર ત્યારે કેટલો હતો ખબર જ તમને? 700 રૂપિયા, 1000 રૂપિયા.
એમાં પાછા વેકેશનના 2 મહિના એ લોકોને પગાર નહીં મળે. એટલે મે જૂનનું વેકેશન હોય તો સ્કૂલો બંધ હોય ને, એટલે ટ્યુશન ક્લાસ પણ બંધ થઈ જાય. તો એ 2 મહિનાના વેકેશનના પૈસા એ લોકોને નહીં આપે પેલો ટ્યુશન ક્લાસનો જે ઓનર હોય તે. બોલો, વિચાર કરો કે અમારે ઘર ચલાવવાનું 10 મહિનાના પગારમાં 12 મહિના. સમજી ગયા? એટલે ત્યારના લોકોમાં આટલી ઈમાનદારી હતી, બરાબર. એટલે છોકરાઓ હોશિયાર હોય અને જો માસ્તર બરાબર ભણાવવાળો હોય તો એને આખી જિંદગી કામમાં આવે. અંગ્રેજી વ્યાકરણ છે, સંસ્કૃત ને વૈયાકરણ એક એવી વસ્તુ છે કે એ તમે આખી લાઈફ લોંગ તમે એનો ઉપયોગ જો તમે એ લાઈનમાં હોવ સાહિત્યની કે વ્યાકરણની કે ભાષાની, તો તમને આખી જિંદગી મદદરૂપ થાય. બીજું અક્ષર. લોકો કહે અક્ષર ગોડ ગિફ્ટેડ વસ્તુ છે. ગોડ ગિફ્ટેડ છે, પણ એમાં પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. જોડણી છે, અક્ષર છે, તમે જેટલી પ્રેક્ટિસ કરો ને એટલું સારું થાય. ગાંધીજી શું કહેતા હતા ખબર? ખરાબ અક્ષર અધૂરી કેળવણીની નિશાની છે. મહાત્મા ગાંધીના અક્ષરની સારા હતા, એટલે શું કહેતા હતા? તમારા ખરાબ અક્ષર જે હોય ને તે તમારી અધૂરી કેળવણી જે છે ને એની નિશાની છે. યાદ રાખજો. જે ઓછું ભણેલા હોય, જે ભણેલા ના હોય ને, એ લોકોના બધાના અક્ષર તમે જોજો ગરબડદાસ જ હોય. બોલે તો લખે શું, પછી લખે તો આમ લખે, અડધું આમ લખે, ઉપર નીચે લખે, એવું બધું લખાય. પેલા અભણ લોકો લખે ને એવું, સહી કરે તો એક આ લાઈનમાં જાય, એક નીચે જાય. કેમ? કેળવણી નથી મળી એને, એટલે સમજો, બરાબર. એટલે જીવનમાં એકલા રૂપિયા પૈસાને એટલું વેઇટેજ નહીં આપતા. રૂપિયા પૈસા બધું મળશે, પણ આ બધું ભગવાન સંબંધી જે કંઈ છે, શાસ્ત્રોમાં જે કંઈ લખેલું એ બધું જીવનમાં ઉતારવાનું છે, અને એ જ જીવનમાં કામમાં આવશે. અંતકાળે છેલ્લે એ જ કામમાં આવશે. શાસ્ત્ર કામમાં આવશે, ભગવાન કામમાં આવશે, આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન. બીજું કંઈ કામમાં આવતું નથી. ચાલો, નીલ, ઉત્પલ વગેરે બેમાં વિશેષણોનો અન્વય કરવામાં વિરોધ આવતો નથી. તેથી એક જ પદાર્થ ઉભય વિશેષણોથી વિશિષ્ટ છે એમ પ્રતિપાદન થાય છે. એક જ પદાર્થ ઉભય વિશેષણ એટલે શું? પદાર્થ એક, અને ઉભય એટલે 2 કે 3 કે 4. ઉભય એટલે 2 થાય. આમ તો 2 વિશેષણો એક પદાર્થને હોઈ શકે છે. ભાઈ આપણા અમરિંદર સિંહજી, તો એમને 2 વિશેષણ પહેલાં જ દેખાય છે. એક પાગ રાખે છે અને બીજી દાઢી રાખે છે, તો બંને વિશેષણ છે. કારણ કે પાગ ને દાઢી અહીંયા બીજા કોઈ નહીં નથી, એમની જ છે. જોઈ લો, બરાબર છે. તો એક જ વ્યક્તિને 2 વિશેષણ થયા ને, તો એક વ્યક્તિને 2 વિશેષણ હોઈ શકે છે, બરાબર. બીજો બી એક આ વ્યક્તિ છે, એના બી 2 વિશેષણ છે. આ બી ત્રીજા ધરમસિંહ ભગતને એના ઢોલ, બરાબર, એ બી એના વિશેષણ છે. ચાલો આગળ જઈએ. હવે શું તમારું કહેવું એવું છે એક વિશેષણના પ્રતિસંબંધી તરીકે નિરૂપાતો પદાર્થ બીજા વિશેષણના પ્રતિસંબંધીથી જુદો જ છે? એટલે કે જેમ ઘટપટનો એક વિભક્તિથી નિર્દેશ હોઈને પણ તેઓની એકતાનું પ્રતિપાદન સંભવતું નથી, તેમ સમાન અધિકરણીય એટલે એક વિભક્તિવાળા. જો વિભક્તિવાળું ચાલુ થયું ને, મેં તમને કહ્યું ને વિભક્તિ આવે, 8 વિભક્તિ આવે. પ્રથમા, દ્વિતીયા, તૃતીયા, ચતુર્થા, પંચમા, ષષ્ઠી, સપ્તમી અને અષ્ટમી, એમ 8 વિભક્તિ આવે. અને એક રૂપમાં આવે તો એ બધી વિભક્તિ એ કરીને એક વચન, બહુવચન અને દ્વિવચન અને બહુવચનમાં એ બધાનો અર્થ અલગ અલગ આવે. એટલે 8 ત્રાલી 24 મોડે કરવાના હોય એકમાં, એક શબ્દના. એવા ઘણા બધા શબ્દો હોય, એ બધા શબ્દના અલગ અલગ હોય. સમજી ગયા? એ કોર્સમાં આવતા હતા ત્યારે બોર્ડની પરીક્ષામાં પૂછાય કે ભાઈ બાલમનું ત્રીજો પુરુષ એક વચનનું પદ લખો, બરાબર. એટલે તમારે યાદ કરવું પડે. પેલું બાલમ બાલે બાલા, બાલસ્ય બાલસો એમ કરીને બી લખવું પડે. સમજી ગયા? ચાલો, પણ એ બરાબર ભણ્યો હોય તો એને અત્યારે યાદ આવે કે આ વિભક્તિ એટલે આ ચીડિયાનું નામ છે. પેલો બરાબર ભણેલો જ નહીં હોય તો એને વિભક્તિ શું છે કંઈ ખબર પડે નહીં. રાજેન્દ્ર દાસજી કહેતા હતા, आजकल जिसको विभक्ति नहीं आती है वो भागवत जी की कथा कर रहा है एम के बैठे बैठे, उसको विभक्ति क्या है वो भी मालूम नहीं है. વિશેષણ સાથે સંબંધ ધરાવનાર વિશેષ્ય પહેલું શું છે? એક વિશેષણના પ્રતિસંબંધી તરીકે નિરૂપાતો પદાર્થ. એટલે નિરૂપાતો પદાર્થ કોણ છે? વિશેષણ સાથે સંબંધમાં આવતું વિશેષ્ય. દાખલા તરીકે મનીષ લાલ કલરની શું છે માળા જય સ્વામિનારાયણવાળી લઈને શું ફેરવી રહેલો છે, તો લાલ કલરની માળા જે છે તે કોણ છે? વિશેષણ છે. અને વિશેષ્ય કોણ છે? મનીષ છે. તો મનીષ શું છે? પ્રતિસંબંધ એનો કોની જોડે છે? આ લાલ કલરની ગૌમુખી જોડે છે, બરાબર. એટલે મનીષ વિશેષ્ય છે અને આ શું છે? એનું વિશેષણ છે. ચાલો,
એટલે એક વિશેષણના પ્રતિસંબંધી તરીકે નિરૂપાતો પદાર્થ બીજા વિશેષણના પ્રતિસંબંધીથી જુદો છે. એટલે વિશેષણ જુદા જુદા એટલે એમનાથી વિશિષ્ટ વિશેષ્યો પણ જુદા જુદા જ. દરેક વિશેષણથી એ વિશેષણથી વિશિષ્ટ વિશેષ્ય નોખું નોખું એમ. એટલે આ લોકો અદ્વૈતીઓ શું કહે છે? ભાઈ બધા વિશેષણ જુદા એટલે બધા વિશેષ્ય પણ જુદા જુદા લેવાના. બરાબર? એ લોકો એવું કહે. કેમ એ લોકો એવું કહે છે કે પેલું બ્રહ્મ જે છે તે એક જ બ્રહ્મ જુદા જુદા રૂપે થયું ને, તો હવે જુદા જુદા રૂપે થયું તો બધા એના જુદા જુદા રૂપ તો બધા જુદા જુદા વિશેષણ વજે એના એમ. એટલે એ બ્રહ્મ જે છે તે પેલું એક જ અલગ અલગ વિશેષણવાળું એક વિશેષ્ય એવું બ્રહ્મ નથી. એ લોકો એવું કહેવા માંગે છે. બરાબર? એટલે વિશેષણ જુદા અને વ્યક્તિ પણ જુદા એવું કહેવા માંગે છે. પણ રામાનુજાચાર્ય શું કહે કે ના, વિશેષણ ભલે જુદા હોય પણ પેલો વ્યક્તિ તો એક જ છે. ચલો, એક વિભક્તિથી નિર્દેશ હોઈને પણ તેઓની એકતાનું પ્રતિપાદન સંભવતું નથી. તેમ સમાનાધિકરણીય એટલે એક વિભક્તિવાળા શબ્દ વિશિષ્ટ પદાર્થનું પ્રતિપાદન કરતું નથી. એટલે શું કહ્યું? આ શબ્દ ઉપર ભાર છે. સમાન અધિકરણીય કરણ પદ વિશિષ્ટ પદાર્થનું પ્રતિપાદન કરતા નથી પણ વિશેષ્યોનું જ પ્રતિપાદન કરે છે અને પછી વિશેષ્યોની એકતા સમજાય છે. બરાબર છે? એટલે શું કહે છે? ભાઈ સમાન અધિકરણીય ન્યાયથી બધા અલગ અલગ વિશેષણોની વાત કરતા નથી. જે રામાનુજાચાર્યએ કહ્યું ને કે ભાઈ બધા અલગ અલગ વિશેષણ છે પણ એનું અધિકરણ કયું છે? એક જ છે. એ કોણ છે? બ્રહ્મ છે. બરાબર? એટલે વિશેષ્ય એક જ છે અને વિશેષણ બધા અલગ અલગ છે. તો અદ્વૈતીઓ શું કહે છે? ના, એવું નથી. તો એ લોકો શું કહે છે? પણ વિશેષ્યોનું જ પ્રતિપાદન કરે છે. એટલે બધા અલગ અલગ વિશેષ્યો છે અને એ પછી વિશેષ્યોની એકતા સમજાય છે. પછી એ બધા વિશેષ્યો કેવા છે? એકતા છે. એટલે એ લોકો સત્યમ, જ્ઞાનમ અને અનંતમ એ બધાને એકબીજાનો શું સમજે છે? પર્યાયવાચક શબ્દ કહે છે કે ભાઈ બધા પર્યાયવાચક શબ્દ છે. કોના? પેલા બ્રહ્મના જ. એટલે બ્રહ્મના જ પર્યાયવાચક શબ્દ તરીકે સત્યમ પણ આવે, જ્ઞાનમ પણ આવે અને અનંતમ પણ આવે. તો એ સત્યમ થયું, જ્ઞાનમ થયું અને અનંતમ થયું. એ ત્રણને એ લોકો વિશેષણ તરીકે નહીં લેતા પણ બ્રહ્મને જેમ વિશેષ્ય તરીકે જ લે છે. વિશેષ્ય એટલે એ પોતે જ વિશેષ્ય છે. એ બધા કરતા જ છે એમ. આપણે શું કહીએ છીએ કે ભાઈ એ બધા કરતા એવા ભગવાનના શું છે? વિશેષણ છે. બરાબર? સત્યમ કેવું, જ્ઞાનમ કેવું કે અનંતમ કેવું. ચલો, કિંતુ વિશેષણ દ્વારા એ પદાર્થને પોતાને એટલે વિશેષ્યને ઉપસ્થિત કરી એ પદાર્થની વિશેષ્યની એકતાનું પ્રતિપાદન કરે છે. તમે કરો છો એ ખરું હોય. જો બે વિશેષણોના પ્રતિસંબંધી હોવું એટલાથી જ એકતા અટકી પડતી હોય તો પણ તેમ નથી. એક જ ધર્મીમાં એકઠા રહેવાની અયોગ્યતાવાળા એવા બે ધર્મથી વિશિષ્ટ હોવું એ જ એકતાનું બાધક છે. બરાબર? સાંભળો, માત્ર બે વિશેષણો થયા એટલે વિશેષ્યની એકતાને બાદ આવે છે એમ નથી. એ બે વિશેષણો એકત્ર નહીં રહી શકે એમ હોય તો જ એ એકતાને બાદ આવે. દાખલા તરીકે ઠંડુ અને ગરમ. તો ઠંડુ ને ગરમ બે વિશેષણ છે. તો ઠંડુ અને ગરમ બંને સાથે રહી શકે? નહીં રહી શકે. એટલે એકતાનો બાદ આવ્યો. પણ એનાથી પેલો ધર્મી જે એક છે તે બે થયા? ના, ધર્મી તો એકનો એક જ રહ્યો પણ પેલા ધર્મ જે છે તે બે જુદા જુદા છે. પણ એ બંનેમાં બાદ છે એટલે બંનેનો બાદ કેવી રીતે થયો? બંને એકબીજાથી વિરુદ્ધ છે એટલે બંને સાથે રહી શકતા નથી. સમજ પડી કે નહીં પડી? જો પાછો સમજાવું. બે વિશેષણો એક જ વિશેષ્યમાં ઘટી શકે છે. અરે એક મિનિટ. માત્ર બે વિશેષણો થયા એટલે વિશેષ્યની એકતાને બાદ આવે છે એમ નથી. બે વિશેષણો થયા. કયા કયા? સત્યમ અને જ્ઞાનમ. તો પેલો જે કોની એકતાને બાદ આવે કે ભાઈ વિશેષ્યની એકતાને બાદ આવે છે એવું નહીં. એટલે પેલો વિશેષ્ય કોણ છે? બ્રહ્મ છે. એને બાદ આવે છે એમ નહીં. એ બે વિશેષણો એકત્ર નહીં રહી શકે એમ હોય તો જ એ એકતાને બાદ આવે છે. આવું કહેવું છે. કોનું છે આવું કહેવું? અદ્વૈતીઓનું કહેવું છે. સાંભળો શાંતિથી, ઊભા રહો એક મિનિટ. બહુ ખોટો ખોટો અવાજ કરે. ચલો, એક જ ધર્મમાં એકતા રહેવાની અયોગ્યતાવાળા એવા બે ધર્મથી વિશિષ્ટ હોવું એવું એ જ એકતાનું બાધક છે. સોરી, આ ઉભારો આખું સમજવું પડશે. અને એ અયોગ્યતા પ્રમાણાંતરથી સિદ્ધ થાય છે જેમ કે ઘટત્વ અને પતત્વની. ચાલો સમજીએ હવે. બે વિશેષણો એક જ વિશેષ્યમાં ઘટી શકે છે એમ છે કે નહીં એમ જાણવાનું સાધન એ વાક્ય પોતે નથી પણ પ્રમાણાંતર છે. પ્રમાણથી એ સિદ્ધ થઈ શકે કે ભાઈ એ બે વિશેષણ જે છે તે એક વિશેષ્યમાં ઘટી શકે કે નહીં. બરાબર? અર્થાત જ્યાં બીજા પ્રમાણોથી એમ જણાય કે બે વિશેષણો પરસ્પર વિરુદ્ધ છે ત્યાં વિશેષ્યની એકતા બાધિત સમજવી નહીં તો નહીં.
એટલે શું છે, બીજા પ્રમાણ એવું કહી શકે કે એવું જણાવે કે બે વિશેષણો પરસ્પર વિરુદ્ધ છે. દાખલા તરીકે હું કહું, દૂધ ઠંડુ પણ છે ને ગરમ પણ છે. હવે ઠંડુ હોય કે ગરમ હોય, બેમાંથી એક જ હોય ને, તો બંને વિશેષણો એકબીજાથી વિરુદ્ધ થયા ને, બરાબર છે. સાંભળો, એટલે અર્થાત જ્યાં બીજા પ્રમાણોથી એમ જણાય કે બે વિશેષણો પરસ્પર વિરુદ્ધ છે, ત્યાં વિશેષ્યની એકતા બાધિત સમજવી, નહીં તો નહીં. ત્યાં પહેલાં વિશેષ્યની એકતા બાધિત થાય, બાકી તો નહીં થાય. બરાબર. વિશેષ્ય કોણ? પેલો એક જ દૂધ જે કહ્યું તે એમ, બરાબર, બાકી તો નહીં થાય. ચાલો સાંભળો, હવે પછી શું કહ્યું? બે વિશેષણો એ તો જાણી લીધું. ઓકે. એક વિશેષ્યના વિશેષણ હોવા માટેની અયોગ્યતા, એટલે એક વિશેષ્યના વિશેષણ હોવા માટેની અયોગ્યતા એટલે શું છે? ઘટત્વની અને નીલ ઉત્પલ વગેરેમાં તો નીલત્વ ઉત્પલત્વ એ બે વિશેષણોનો વિરોધ જોવામાં આવતો નથી. ચાલો, આ ક્યારે શક્ય બને કે પેલામાં બધા બે વિશેષણ શક્ય નહીં હોય? કારણ ક્યારે? કે બંને અસમાન ધર્મો હોય તો એક ધર્મીમાં ન શક્ય હોય. પણ જો બે સમાન ધર્મી હોય કે આ બંને એકબીજાથી અવિરોધ કરતા ધર્મ હોય તો એક ધર્મીમાં સંભવી શકે. દાખલા તરીકે સરદારજી દાઢીવાળા અને પાઘડીવાળા, તો દાઢી અને પાઘડી બંને વિશેષણ એકબીજાને કાપતા નથી. દાઢી અને પાઘડી રાખી શકે છે એક જ વ્યક્તિ. તો હું કહું કે ભાઈ સરદારજી જે છે તે દાઢી અને પાઘડીવાળા છે, તો દાઢીવાળું પહેલું વિશેષણ અને પાઘડીવાળું બીજું વિશેષણ. તો હવે દાઢી હોવું ને પાઘડી હોવું એ બંને એકબીજાના વિરોધી નથી. હવે દૂધ જે છે તે ગરમ પણ છે ને ઠંડુ પણ છે. હું એમ કહું તો બે વિશેષણ સાથે એક સાથે નહીં રહી શકે. કેમ? કારણ કે બંને વિશેષણ એકબીજાથી વિરુદ્ધ સ્વભાવવાળા છે. આઈડિયા આવે જ તમને? એટલે રામાનુજાચાર્યનું શું કહેવું છે કે જ્યાં બે વિશેષણો એક જ વિશેષ્યને એટલે બે ધર્મો કોઈ એક સમાન ધર્મી માટે યોગ્ય સ્વભાવવાળો હોય, કે આ બંનેનો સ્વભાવ એવો હોય કે જે બંનેથી વિરોધાભાસ ન આવતો હોય બંને વિશેષણોમાં, તો એ બંને એક વિશેષ્યમાં સંભવી શકે છે. એ ક્યારે નહીં સંભવી શકતા? જ્યારે બંને વિરોધાભાસી ધર્મો હોય તો એક જ ધર્મીમાં સંભવી શકતા નથી. એ મેં તમને કહ્યું એ પ્રમાણે કે દૂધ, તો કોઈ એમ કહે કે દૂધ કેવું છે? તો એમ કે ગરમ પણ છે ને ઠંડુ પણ છે. તો એક સાથે ગરમ ને ઠંડુ હોઈ શકે? નહીં હોઈ શકે. પાણી બીજું, તમને હું પાણી આપું તો પણ તમને પૂછું ભાઈ કેવું છે પાણી, તો તમે કહું કે ઠંડુ છે. તમે ત્યાં શું કહું? નાહવા લાયક છે. કાં તમે શું કહો? ઓ બહુ ગરમ છે. હવે બહુ ગરમ છે તો એ નાહવા લાયક નથી. તમે શું કરો? અંદર બીજું ઠંડુ પાણી ઉમેરો. જે ગરમ પાણીથી નાહતા હોય એની વાત છે. હવે જે ઠંડા પાણીથી નાહતા હોય એની વાત. હવે પેલો ઉપર ગયો ગંગોત્રીમાં, પેલાને કે અંદર ડૂબકી મારી દે. હોય ડૂબકી થોડી મારાય નહીં થાય, કે ઊભો જ નહીં થાય, ગયો કામથી. એટલે પેલો આમ જાય, બે છાંટકા મારે આમ કરતો અને પછી થઈ ગયું સ્નાન. નહીં તો માથા પર ચડાવશે. અને ઉપર ગોમુખ પર ગયો તો બરફના ટુકડા જ આવે સીધા. બરાબર. એટલે હવે ત્યાં શું પૂછવું પડે? ત્યાં ઠંડુ તો દેખાય જ છે, પણ ત્યાં શું પૂછવું પડે? ઠંડુ પાણી તો છે, નાહવા લાયક છે કે નાહવા લાયક નથી? શક્યતા બે જ રહી ને. ઠંડુ ત્યાં એવું તો કોઈ પૂછવાનું નથી કે ઠંડુ છે કે ગરમ છે. આંધળાને બી દેખાય છે કે કેવું છે, ઠંડુ જ છે. બરાબર. પણ ત્યાં પૂછાય શું? ભાઈ નાહવા લાયક છે કે નાહવા લાયક નથી? હવે નાહવા લાયક, હવે ત્યાં ગયો તો પેલો સ્નાન તો કરવાનો ને, તો ત્યાં સુધી ગયો છે. તો હવે નાહવા લાયક, આમ તો નાહવા લાયક નથી, પણ હવે સ્નાન તો એને કરવાનું ને. અમે પણ ગયા ગંગોત્રી 4 વાગે ગયેલા તો પણ બહુ ઠંડુ પાણી હતું. બરાબર. તો એકાદ જણાએ તો પહેલાં પગ બોળ્યો, પણ પછી તો ઓ બા ને ઓ બાપા કર્યું એટલે હું સમજી ગયો કે આમાં બહુ હિંમત બતાવવા જેવી નથી. એટલે આપણે પગ જરા આમ ઊંચો ચડાવ્યો, ત્યાં પહેલાં નીચે શાંતિથી બેઠા, ભગવાનને યાદ કર્યા, અને પછી આમ કરીને પાણી ઉચકું ને ધડામ દઈને સામેવાળા પણ નાખ્યું. એટલે પેલો ચમકો એ કરતો. એટલે મને ખબર કે હવે એક્શનનું રિએક્શન આવવાનું જ છે. એટલે મને ખબર કે હવે આપણે નાહવાની જરૂર પડવાની નથી, કારણ કે સામેવાળા પણ નાખ્યું એટલે સામેવાળો પાણી એવી જગ્યા છે ને, તમે એની પણ નાખો એટલે પેલો તમારી પણ નાખવાનો જ છે. એટલે બધા એકબીજા પણ નાખ્યું એટલે બધાનું સ્નાન કમ્પ્લીટ. કારણ કે પોતાની ઉપર પોતે નાખવું અઘરું કામ છે, હિંમત નહીં થાય તમારી. પણ તમે આમ ઉચકીને બીજા ઉપર નાખી દો એટલે બીજો કે હે મારી ઉપર નાખ્યું એટલે તું બી ખા, એટલે સ્નાન થઈ જાય બધાનું. મજા આવી ગઈ ને ચેલા? તો આવી રીતે જ થાય. હવે સમજો, અહીંયા બે રીત, હવે અહીંયા બે વસ્તુ હોઈ શકે. એક ત્યાં છે. હવે આ આપણે ગંગોત્રી કે ગૌમુખની વાત કરીએ, નીચે આવ્યો તરત જ કાં બદ્રીનાથમાં કયો કુંડ? તપ્ત કુંડ. જગ્યા 4 ડિગ્રી ટેમ્પરેચર બદ્રીનાથ, અને તપ્ત કુંડમાં અતિશય ગરમ પાણી આવે. બહાર તમે તમારી રૂમ પર જાઓ તો પરપોટા બાજેલો હોય તમારા નળની ઉપર બાથરૂમમાં, પછી સરનામ પરપોટા દેખાય તમને બદ્રીનાથમાં.
બરાબર. એટલે ઋતુ એવી હોય તો પછી તમે માર્ચ એપ્રિલમાં જાઓ તો એટલા નહીં દેખાય. હા, પણ ઠંડક તો હોય અહીંયા કરતાં તો ઠંડક. હવે અત્યારે તો પબ્લિક બહુ જતું થઈ ગયું એટલે બધું. હવે જય સ્વામિનારાયણ. હું તમને આ વાત કરું 28 વર્ષ પહેલાંની. અમે લોકો ગયેલા 27-28 વર્ષ પહેલાં 4 ડિગ્રી 5 ડિગ્રી જેવું ટેમ્પરેચર રહેતું હતું, પણ તપ્તકુંડમાં તો જાઓ ને તો નાહવાની મજા આવી જાય. હા, તને બહુ મજા આવેલી ને? મને પણ આવેલી. બરાબર છે. હવે સમજો, તપ્તકુંડ બદ્રીનાથમાં જ આવેલો છે અને આગળ તમે જાઓ એટલે પહેલાં આમ પેલી બાજુ પહેલું તમારું એ ગંગોત્રી આવે તો ગંગોત્રી જાઓ તો ત્યાં નાહી શકાય નહીં. ત્યાં એટલું ઠંડુ છે કે નાહી નહીં શકાય. અને આમાં ગરમ પાણી આવે છે. હવે આ વિરોધાભાસી જે કામ જે છે, પાણી બંને છે, ટેમ્પરેચર તો બંને ડાઉન જ છે, પણ આટલો બધો પાણીમાં વિરોધાભાસ છે, આ પરમાત્મા સિવાય બીજું કોઈ નહીં કરી શકે. અરે તું તો બરફના ગોળા ખાયો છે, બહુ મજબૂત છે. બરાબર. એટલે આ ભગવાનની કરામત છે કે બહાર તમને તમારો થાક ઉતરી જાય બધો. તમારો યાત્રાનો જે થાક હોય તે તપ્તકુંડમાં તમે જેવા સ્નાન કરવા જાઓ, કૂદો એટલે તમારો બધો થાક ઉતરી જાય. તમે બધો યાત્રાનો થાક ભૂલી જાઓ. હે, ચેલો આવેલો જ ને. ચેલાને તો એની આખી સોસાયટી એને રેલવે સ્ટેશન પર મૂકવા આવેલી. એના માસા, એની મામી, એના માસા, ચેલો હજ કરવા જતો હોય ને, હા, એટલે ચેલો પાછો આવવાનો જ નહીં ને એવી રીતે. બરાબર ને. એને નાસ્તો બી કેટલો બધો આપી ગયેલા, રાજાપુરી કેરી, આવા મોટા મોટા રોટલા. બરાબર ને. ચેલા એ તો કાઢ્યા ને આમના આમ રોટલા ને કેરી ખાવાનું તો બોલે એક ભાઈ હલો તો ટોપીવાળો હલી ગયેલો. યા ખુદા, યા અલ્લાહ, કયામત કર દેગા ये आदमी तो क्या खाता है ये बच्चा, એમ કે ये कयामत के दिन क्या करेगा એમ કહીએ. બરાબર. ખતરનાક ખેલાડી હતો ચેલો. પહેલાં બિચારો ચેલો ધીરે ધીરે ચેલો થઈ ગયો. પહેલાં ગુરુ હતો, હવે ચેલો થઈ ગયો, નાનો થઈ ગયો. બરાબર. ચેલાને પહેલાં જમવામાં શું કહેવાનું ખબર? બધા જમી લઈને પછી ચેલાને છેલ્લે તપેલા આપી દેવાના. ચેલાની થાળી નહીં પડે, ચેલાને તપેલા આપવા પડતા. કે ચેલા યાદ છે ને તને? પેલા આપણે આર્મી કેમ્પમાં ગયેલા. બરાબર. આર્મી કેમ્પમાં ગયેલા અમે તો વાસણ ને બધું આપણું લઈ ગયેલા. તો બધું આર્મીવાળો પૂછે ચલાને કાં છે આવ્યો? चलो ओ लाला अब आओ साहब यहाँ से आया साहब. हाँ चलो चलो सिविलियनो, हाँ इंडिया से. हाँ तो કરી દો. પછી જમવાનું લીધું ને રાત્રે ચેલો રાતે 10 વાગે બિલાડાની જેમ ઊભો થયો, આમ કરતો, બધા તપેલા ખખડાવતો હતો. એટલે અતુલે બૂમ પાડી, આ બિલાડો કોણ છે? તો આ બિલાડો નથી, ચેલો છે. ચેલો 11 વાગે કે 10 વાગે, 11 વાગે ભૂખ લાગેલી ને, 11 વાગે ચેલાને ભૂખ લાગી. ચેલાએ બધા પછી બીજે દિવસે સવારે છે ને, ત્યાં તો બધું વધેલું હોય તો બગડે નહીં, કંઈ ઠંડી હોય ને, એટલે બધા કે સવારે નાસ્તો કરીને આવીશું, સારું એવું છે. તો બધા નાસ્તા માટે તપેલા જોઈએ તો ચેલા બધા સાફ કરીને બધાના થોબડા દેખાય એટલા સાફ સૂફ તપેલા. લોકો કંઈક આપણો નાસ્તો ચાલ્યો ગયો. મેં હું બિલાડો ખાઈ ગયો રાત્રે. બરાબર. રાત્રે બધો સ્વાહા થઈ ગયો. ચાલો હવે આવતીકાલે સવારે 8 વાગ્યે રાંદેર મંદિરમાં લઘુરુદ્રી છે. તો દરેક હરિભક્તોને આપણે વિનંતી કરીએ કે લઘુરુદ્રીમાં પધારે. અને ત્યારબાદ બપોરે 12 વાગે આપણે બ્રહ્મભોજન રાખેલું છે. આપણા મંદિરમાં આવનારા ધર્મકુંડના આપણા 50-60 બ્રાહ્મણો આવશે જમવા માટે. બાકીના બહાર જે શંકર ભગવાનની પૂજા કરનારા અને બીજા વિવિધ પ્રકારની જે કોઈ કર્મકાંડ વૃત્તિ કરનારા બીજા 50-60 બ્રાહ્મણોને આપણે આમંત્રણ આપેલું છે. હવે જેટલા આવે હરી ઈચ્છા. બરાબર. 125 એવા બ્રાહ્મણને આપણે આમંત્રણ તો 115-20ને આપેલું છે. હવે જેટલા આવે હરી ઈચ્છા. તો જે હરિભક્તોને લાભ લેવો હોય તે અચૂક પધારે. બરાબર. આજે હવે આટલી જ વાત કરવી છે. સેવા પણ જેને જે કરવી હોય તે કરી શકે છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ વિશ્વ